યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાલાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જે સેશનની અંદર આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય અને સાથે મિત્રો આપ બધા જાણો છો કે આપણે ન માત્ર ચર્ચા કરીએ છીએ કરંટ અફેર્સના શબ્દોની કરંટ અફેર્સની વાતોની પરંતુ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ જે તે કરંટ અફેર્સની ઘટના બનેલી છે એની સાથે સંકળાયેલા એના કન્સેપ્ટની અને જેથી કરીને આ કન્સેપ્ટ છે ને મિત્રો એ આપ લોકોને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર જ્યારે આપણે આપ લોકો મેઇન્સ એક્ઝામિનેશન લખતા હશો જે રિટન એક્ઝામિનેશન છે એમાં પણ ઉપયોગી સાથે થશે અને બીજી વસ્તુ કે કન્સેપ્ટ ક્લિયર હશે તો આપ લોકો કદાચ આજે નહીં આજથી 4 વર્ષ પછી પણ કોઈ પરીક્ષા આપવાના હશો ને તો આપ લોકોને ઉપયોગી સાબિત થશે તો આવા કરંટ અફેર્સ ની અંદર આપ લોકોનું સ્વાગત છે પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ની આજે આપણે ચર્ચા કરવાની છે અને ઘણા સમયથી વિદ્યાર્થીઓની બે ચાર રિક્વેસ્ટ હતી કે સર આવા મુદ્દાઓની કંઈક ચર્ચા કરીએ તો આજે એવો જ સરસ મજાનો થીમેટિક કન્સેપ્ટ આપણે અર્થતંત્રના કન્સેપ્ટની વાતો કરવી છે અને એ કન્સેપ્ટની વાતો કરીએ એની પહેલા આજના દિવસની શરૂઆત આપણે રાબેતા મુજબ આજની મોટિવેશનલ વાતથી કરીએ છીએ મિત્રો આજની મોટિવેશનલ વાતની શરૂઆત કરીએ આજના મોટિવેશન સેન્ટેન્સ થી થોડુંક સેન્ટેન્સ લાંબુ છે પણ આ સેન્ટેન્સ જો જીવનમાં ઉતરી જશે ને મિત્રો તો ખરેખર જીવન શું છે એ ખબર પડી જશે એનું કારણ છે કે આનો મર્મ જ જીવન છે શરૂ કરીએ મિત્રો સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા યસ મિત્રો ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે અને જે વિદ્યાર્થીઓને ઘણી વખત ડિપ્રેશન આવતું હોય ઘણી વખત વિદ્યાર્થીઓ નાસીપાસ થતા હોય ઘણી વખત પોતાની જાત પ્રત્યે એવું થતું હોય કે યાર મને આ નથી આવડતું મારી પાસે આ નથી મારી પાસે ઓલું નથી અભાવની દુનિયામાં જે જીવતા હોય ને એના માટે મિત્રો આ ખાસ છે કે સપ્તરંગની દુનિયા બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે યસ મિત્રો એ તમે હોય તો પણ ભલે અને હું હોય તો પણ ભલે આ સપ્તરંગી દુનિયા છે ને આપણા દરેક લોકોના જીવનની અંદર એક રંગ નથી પૂર્યો ઈશ્વરે અને એમ કહેવા માંગે છે અને જે ખૂટે છે ને એ મેળવવાનો પ્રયાસ એનું નામ જ જીવન છે યસ મિત્રો સપ્તરંગની આ દુનિયામાં ઈશ્વરે આપણા માટે એક રંગ ઓછો રાખ્યો છે એ તમારી પ્રતિષ્ઠા પણ હોઈ શકે એ તમારું કરિયર પણ હોઈ શકે એ તમારી મહેનત કરવાની ધગસ હોઈ શકે એ તમારું મહેનત કરવાનું જુનૂન હોઈ શકે કંઈક ઈશ્વરે નથી આપ્યું મિત્રો આ કંઈક જે ખૂટે છે અને જે ખૂટે છે એ આપણે સપ્તરંગને પૂર્ણ કરવા માટે જે પ્રયાસ કરીએ છે ને એ પ્રયાસ એટલે આપણી જિંદગી છે એ પ્રયાસ એટલે આપણું જીવન છે તો જીવન જીવવું છે તો પ્રયાસ તો કરવા જ પડશે મિત્રો અને જે લોકો આ જીવન રૂપી સંસાર રૂપી જીવનની અંદર આવા પ્રયાસ કરે છે અને એ લોકો જ આ પોતાની દુનિયામાં પોતાના જીવનના સપ્તરંગ પૂરા કરી શકે છે અપેક્ષા રાખું છું કે આપ લોકો પણ આપના જીવનમાં આવા સપ્તરંગ પૂરા કરો અને જે ખૂટે છે એને પૂર્ણ કરવાનો 100% પ્રયાસ કરો શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની તો મિત્રો આજે કરંટ અફેર્સ ની અંદર આજે જે આપણે વાત કરવી છે આમ તમે જોયું હશે મિત્રો કે વર્લ્ડ બેંક અત્યારે લાઇમલાઇટમાં આવ્યું યસ મિત્રો એક વર્લ્ડ બેંક નો શબ્દ લાઇમલાઇટમાં આવ્યો અને 2-3 દિવસ પહેલા મિત્રો હમણાં નવું જે આઈએમએફ જે છે આઈએમએફ દ્વારા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા મિત્રો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ની વાત કરી છે આજે મારે થોડીક એની પણ વાત કરવી છે જો સમય મળે તો ભારત દ્વારા આપ લોકો બધા જાણો છો કે આત્મનિર્ભર ભારતની જાહેરાત વખતે ભારત દેશનો સ્પેસ એજન્સી જે છે એ સ્પેસની અંદર પ્રાઇવેટ કંપનીઓને પરમિશન આપવાની વાત હતી ગઈકાલની મિત્રો કેબિનેટ મીટિંગની અંદર આને અપ્રુવલ પણ આપવામાં આવેલી છે અને એના ભાગ સ્વરૂપે ઇન સ્પેસ નામની એક બોડીની રચના થઈ છે યસ મિત્રો આ ઇન સ્પેસ નામની બોડીની પણ વાત કરવી છે આઈએમએફ દ્વારા બહાર પાડવામાં આવેલો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ની પણ વાત કરવી છે પણ એ બેની વાત કરીએ એની પહેલા સૌથી વધુ અગત્યના મુદ્દાની વાત કરવી છે કે જે વર્લ્ડ બેંક દ્વારા યસ મિત્રો વર્લ્ડ બેંક દ્વારા ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ કરવામાં આવે છે સમજો મિત્રો વર્લ્ડ બેંક દ્વારા ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ કરવામાં આવે છે અને આ
ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ શેના માટે કરવામાં આવે છે? તો વર્લ્ડ બેંક નો આ જે પ્રોગ્રામ છે ને મિત્રો, એ પ્રોગ્રામ કોના માટે છે? તો કે ટ્રિપલ પી. અને આ ટ્રિપલ પી એટલે યાદ રાખજો, અર્થશાસ્ત્રનો અને અર્થતંત્રનો એક એવો કન્સેપ્ટ છે કે જે કન્સેપ્ટ ઘણા લોકોના મગજની અંદર મગજનો દુખાવો બની રહે છે. યસ મિત્રો, હું વાત કરું છું પરચેઝિંગ પાવર પેરિટીની. યસ મિત્રો, આ પરચેઝિંગ પાવર પેરિટી વર્લ્ડ બેંક દ્વારા જે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ જે છે, આ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામે એ પરચેઝિંગ પાવર પેરિટીના આંકડા બહાર પાડેલા છે. અને એ આંકડાઓ આપ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે સાહેબ રિસન્ટલી કે આવ્યું આંકડા અત્યારે આપ્યા, પણ એ કોના આધારે, કયા વર્ષના? તો કે 2017 ના વર્ષ માટે એને આંકડા બહાર પાડ્યા. અને એવું કીધું કે ભારત દેશની પરચેઝિંગ પાવર પેરિટી કેટલી છે? તો કે 20.65. હવે એ કે છે ભાઈ લીટી સમજાણી, એ કે બાકી બધું ઉપર થઈ ગયું. જે નવા વિદ્યાર્થી છે એના માટે પ્રશ્ન થાય સાહેબ કે પેલા તો વર્લ્ડ બેંક એટલે તો ઠીક, ચાલો અર્થતંત્રમાં આપણે સમજાતા કે IMF, વર્લ્ડ બેંક, બ્રેટન વુડની કોન્ફરન્સ, 1944 નું વર્ષ, બે સંસ્થા, એ ઠીક છે. ટ્વિન્સ હતી. વર્લ્ડ બેંક દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવેલો છે, પ્રોગ્રામ શું છે, પરચેઝિંગ પાવર પેરિટી શું છે, એને મિત્રો આજે સમજાવવાનો મારે પ્રયાસ કરવો છે. અને એકદમ સરળ ભાષામાં જે નવા વિદ્યાર્થી જે છે, જેને કોઈ દિવસ ઇકોનોમિક્સ નો ઈ પણ સાંભળ્યો નથી, એને પણ ગળે ઉતરી જાય એવો એક પ્રયાસ હું કરીશ મિત્રો. તો ખરેખર આ પરચેઝિંગ પાવર પેરિટી છે શું? એક વસ્તુ છે, પરચેઝિંગ પાવર પેરિટી સમજવા માટે મારે અગાઉ અર્થશાસ્ત્રના બે ત્રણ ફંડામેન્ટલ કન્સેપ્ટ તમને સમજાવવા પડે. અને એ બે ત્રણ ફંડામેન્ટલ કન્સેપ્ટ એટલે કે આ બધા જાણો છો, છતાંય બે ત્રણ મિનિટ પૂરતા એને થોડુંક રિવાઇઝ કરી નાખીએ, જેથી કરીને મને જે નવા વિદ્યાર્થીઓ છે એને પીપીપી સમજાવવામાં સરળતા રહેશે મિત્રો. તો શરૂ કરીએ. સૌથી પહેલું વસ્તુ છે કે આ પરચેઝિંગ પાવર પેરિટી સમજવા માટે આપણે કન્સેપ્ટ સમજવો પડે મિત્રો જીડીપી નો. આ બધા જાણો છો કે જીડીપી નો જે કન્સેપ્ટ છે મિત્રો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને મિત્રો? જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. અસંખ્ય વખત આ શબ્દ સાંભળેલો હશે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ દુનિયાના કોઈ પણ દેશનું જે આર્થિક માપ માપવામાં આવે છે, એ આર્થિક માપનો જે એકમ છે ને મિત્રો, એ જીડીપી છે. અને એટલા માટે મિત્રો જે જીડીપી છે એ વિશ્વનું વર્લ્ડ્સ મોસ્ટ પાવરફુલ સ્ટેટિસ્ટિકલ ઇન્ડિકેટર કહેવાય છે. યસ મિત્રો, વિશ્વનું સૌથી પાવરફુલ સ્ટેટિસ્ટિકલ ઇન્ડિકેટર છે ગ્રોથ અને ડેવલપમેન્ટ માપવા માટેનું. આ પણ યાદ રાખી લેજો. તો જીડીપી છે શું? બધા જાણો છો મિત્રો. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે શું થાય? તો કે કોઈ પણ દેશમાં એક વર્ષના નિશ્ચિત સમયગાળો, એના શબ્દ આવા છે તો આપણે એ લઈએ, પણ નિશ્ચિત સમયગાળો એટલે આપણે યાદ રાખવાનું મિત્રો એક વર્ષ. કોઈ પણ દેશની અંદર આજે નિશ્ચિત સમયગાળો એટલે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની સરહદની અંદર, સમજો મિત્રો, અહીંયા દેશની સરહદની અંદર જે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું હોય, ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય, અને ફાઇનલ ગુડ્સ નું, ખાસ યાદ રાખજો, અર્ધ તૈયાર માલ નહીં, ફાઇનલ ગુડ્સ નું જે ઉત્પાદન થાય, એની જે વેલ્યુ છે ને, એની વેલ્યુ અથવા તો એનું મૂલ્ય, એટલે આપણે એને શું કહીએ છીએ? જીડીપી કહીએ છીએ. એક જ શબ્દ ધ્યાનમાં રાખજો મિત્રો, એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે ને, જીડીપી ની અંદર અગત્યનું શું છે? તો કે જીડીપી ની અંદર દેશની સરહદ અગત્યની છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા, સમજો મિત્રો, અહીંયા કન્ફ્યુઝન ના થવું જોઈએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ની અંદર શબ્દ ધ્યાનમાં રાખવાનો છે કયો? સરહદ. દેશની ટેરિટરી છે, ભારત દેશની બાઉન્ડ્રીની અંદર કોઈ પણ વ્યક્તિએ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યું હોય, એનું જે ફાઇનલ મૂલ્ય છે એને શું કહેવાય? જીડીપી કહેવામાં આવે છે. ઘણી વખત પ્રશ્ન થાય કે સર ભારત દેશની અંદર તો ઘણી વિદેશી કંપનીઓ આવે છે, વિદેશના લોકો જે છે એના દ્વારા કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એ જીડીપી માં આવે. હા મિત્રો આવે. માની લ્યો કે આપણે રાજકોટની વાત કરી તો રાજકોટની અંદર આપણે બધાને ખબર છે સબમર્સિબલ પંપના કારખાના જાજા. હવે માની લ્યો કે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાહેબ અહીંયા આવે અને એને કારખાનું નાખેલું હોય ઓબામા સબમર્સિબલ પંપ.
શું નાખેલું હોય? ઓબામા સબમર્સિબલ પંપ એટલે હોય આવું હોય ને રાજકોટની અંદર આપણે ઘણા કારખાના છે, ફાલ્કન પંપ છે ને આવા ડોક્ટર પંપ છે, આવા પંપના કારખાના છે. એની રીતે બરાક ઓબામા કારખાનું નાખે ઓબામા સબમર્સિબલ પંપ. તો આ કારખાના દ્વારા જે સબમર્સિબલ પંપનું ઉત્પાદન કર્યું હોય એ વિદેશી વ્યક્તિ છે, વ્યક્તિ ગમે ત્યાંનો હોય, ભારતમાં પ્રોડક્શન થયું તો એની વેલ્યુ ક્યાં ધ્યાનમાં લેવાની મિત્રો? જીડીપી માં. ખાસ યાદ રાખજો, જીડીપી શબ્દ કોની સાથે સંકળાયેલો છે? દેશની સરહદ સાથે. એટલે દેશમાં વિદેશનો વ્યક્તિ ઉત્પાદન કરે તોય ભલે અને તમે કે હું કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી તોય ભલે, જીડીપી માં બધું યાર. ઠીક છે મિત્રો, તો સમજાઈ ગયો છે. આ ઉદાહરણ યાદ રાખી લેવાનું એટલે કોઈ દિવસ ભૂલાશે નહીં. ઠીક છે, તો આ જે કોઈ પણ દેશની અંદર જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે મિત્રો, એ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન દેશની ટેરિટરીમાં થાય, બાઉન્ડ્રીની અંદર થાય, તો એ શેની અંદર આવે? તો કે એ મુદ્દો છે મિત્રો, એ શેની અંદર આવશે? તો કે જીડીપી ની અંદર આવશે. ઠીક છે મિત્રો, ઓકે. ત્યાર પછી આવો બીજો કન્સેપ્ટ છે મિત્રો, જેને આપણે જીએનપી કહીએ છીએ. પેલું જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હતું, અહીંયા મિત્રો યાદ રાખજો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે. શું છે મિત્રો? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે છે જીએનપી. તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું? તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન, એટલે કે નિશ્ચિત સમયગાળા દરમિયાન, સમય નિશ્ચિત સમયગાળો એટલે હંમેશને માટે યાદ રાખશો આપણે 1 વર્ષના સમયગાળા દરમિયાન આપણું ફાઇનાન્શિયલ યર છે, નિશ્ચિત સમયગાળા દરમિયાન દેશના વ્યક્તિ દ્વારા, સમજો મિત્રો, દેશના વ્યક્તિ દ્વારા જે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે, આ બધી વસ્તુ બંને માટે, ચીજ વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન કરવામાં આવે એનું જે મૂલ્ય હોય ને, એની જે કિંમત છે એને શું કહેવામાં આવે છે? તો કે જીએનપી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જીડીપી ની અંદર દેશની સરહદની અંદર જે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય એની વેલ્યુ જીડીપી માં આવતી. પણ આમાં સરહદ અગત્યની નથી મિત્રો, શબ્દ પકડી લ્યો. આમાં અગત્યનું શું છે? દેશનો વ્યક્તિ અગત્યનો છે. એટલે કે દેશના વ્યક્તિ દ્વારા જે ઉત્પાદન થયું હોય એ બધું શેમાં આવે? જીએનપી માં આવે. સીધો પ્રશ્ન થાય કે સાહેબ દેશનો વ્યક્તિ જે છે એ ભારતમાં ઉત્પાદન ન કરે અને વિદેશમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરેલું હોય તો આવે? આવે. સમજો મિત્રો, ભારતના વ્યક્તિ દ્વારા વિદેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એ અહીંયા આવી જશે. અને એક વસ્તુ યાદ રાખજો કે વિદેશી વ્યક્તિ દ્વારા ભારતમાં ઉત્પાદન થયું હોય તો એ આમાં આવશે નહીં. શું કામ નો આવે? કારણ કે અહીંયા સરહદ અગત્યની નથી, અહીંયા કોણ અગત્યનો છે? વ્યક્તિ અગત્યનો છે. એટલે યાદ રાખી લેજો કે જે ઓબામા સબમર્સિબલ પંપ, આગલા ઉદાહરણની અંદર ઓબામા સબમર્સિબલ પંપ દ્વારા જે કોઈ સબમર્સિબલ પંપ બનાવ્યા હતા, જેટલું ઉત્પાદન થયું હતું એ બધી વસ્તુ આપણે શેમાં ગણી હતી? જીડીપી માં ગણી લીધી હતી. પણ જ્યારે તમે લોકો મિત્રો જીએનપી ની ગણતરી કરતા હોય ત્યારે ઓબામાનું ઉત્પાદન આમાંથી શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. અને ભારતના વ્યક્તિએ વિદેશમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું હોય તો એ શું કરી દેવાય? પ્લસ કરી નાખાય. સમજાય છે મિત્રો? બહુ સામાન્ય શબ્દો છે, કંઈ નથી, બહુ ચિંતા ના કરો. જીડીપી જીએનપી ના કન્સેપ્ટ શબ્દ ઉપર જ છે. ઠીક છે, વળી પાછા ઉતરો. જીડીપી પેલો કન્સેપ્ટ, ત્રીજો કન્સેપ્ટ, બીજો કન્સેપ્ટ હતો જીએનપી અને ત્રીજો કન્સેપ્ટ છે ને મિત્રો એ એનએનપી છે. એનએનપી એટલે મિત્રો નેટ નેશનલ પ્રોડક્ટ છે. શું છે મિત્રો? નેટ નેશનલ પ્રોડક્ટ છે. તો આ નેટ નેશનલ પ્રોડક્ટ એટલે શું? તો સેમ થિંગ મિત્રો, નિશ્ચિત સમયગાળા દરમિયાન. અને નિશ્ચિત સમયગાળો એટલે કયો ધ્યાનમાં લેવાનો? 1 વર્ષ. નિશ્ચિત સમયગાળા દરમિયાન જે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું, હવે એમાં શું લેવાનું? તો ખાસ યાદ રાખજો કે જે આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ લીધેલી હતી, સમજો, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ લીધેલી હતી એ જીએનપી આપણી હતી.
ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે જીએનપી, એ જીએનપી માંથી ઉત્પાદનના સાધનો, જે આપણા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરેલો હોય અને એનો ઉપયોગ કરવાને પરિણામે એની વેલ્યુની અંદર જે ઘટાડો થાય, એના મૂલ્યની અંદર જે ઘટાડો થાય, એને આપણે ઘસારો કહીએ છીએ. યસ મિત્રો, આપણે એને શું કહીએ છીએ? ડેપ્રિસિએશન કહીએ છીએ. એ જીએનપી માંથી મિત્રો આ ડેપ્રિસિએશન એટલે કે ઘસારો બાદ કરતા જે મળે એને શું કહેવાય? એનએનપી કહેવાય. શું કહેવાય છે મિત્રો? એનએનપી. એનએનપી નો કન્સેપ્ટ એકદમ સરળ છે કે જે આપણે જીએનપી ગણેલું હતું, યાદ રાખજો મિત્રો, જીએનપી માં શું ધ્યાનમાં લીધું હતું? દેશના વ્યક્તિ. સમજો, બહારના વ્યક્તિની આવક આપણે જીએનપી માં લીધી નહોતી, તો બટ ઓબ્વિયસ છે એનએનપી ની ગણતરી કરીએ તો એનએનપી માં જે આવક હશે ને, એ આવક માત્ર અને માત્ર કયા લોકોની હશે? ભારતના વ્યક્તિની હશે. કોની હશે? માત્ર અને માત્ર ભારતના વ્યક્તિની હશે. અને એટલા માટે આ એનએનપી જે છે ને મિત્રો, એનએનપી નો કન્સેપ્ટ છે એ સૌથી વધુ અગત્યનો. શા માટે અગત્યનો? એનું કારણ છે કે એનએનપી ના આધારે જ તમારી જે પર કેપિટા ઇન્કમ છે, યસ મિત્રો, આપણી જે પર કેપિટા ઇન્કમ છે, તમે જેને માથાદીઠ આવક કહો છો, માથાદીઠ આવક એટલે કે પર કેપિટા ઇન્કમ, આ જે પર કેપિટા ઇન્કમ છે એ પણ મિત્રો કોના આધારે ગણાય? એનએનપી ના આધારે ગણાય. કે ઉપર લખી નાખવાનું એનએનપી અને છેદમાં લખી નાખવાની ટોટલ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી. એનએનપી ને તમે ટોટલ પોપ્યુલેશન વડે ભાગાકાર કરી નાખો, જે મળે એ તમારી શું થઈ ગઈ? પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક, વ્યક્તિગત આવક કેટલી એ અહીંયા ખબર પડી જશે. ઠીક છે મિત્રો, વસ્તુ આ છે. હવે આ ત્રણ શબ્દ તો સમજ્યા, એકદમ સરળ છે મિત્રો, ઘણા ખરા વિદ્યાર્થીઓને આવડતા હતા, એના માટે તો રિવિઝન જેવું છે. પણ હવે અગત્યનો કન્સેપ્ટ મારે ધ્યાનમાં લેવો છે મિત્રો, કે આ જે પરચેસિંગ પાવર પેરિટી ની આપણે વાત કરવી છે, આપણે તો કીધું જીડીપી, હવે આ તો આપણે વાત કરી જીડીપી, અને આ રીતે જે ભારત દેશમાં જીડીપી ની કેલ્ક્યુલેશન કરવામાં આવે, હવે વળી પાછા આવતા રહે મિત્રો, જીડીપી ની જે કેલ્ક્યુલેશન કરવામાં આવે, એ જીડીપી માની લ્યો કે ભારત દેશમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું, આપણે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું, અને માની લ્યો કે હું એમ કહું કે ભારતે 240 મિલિયન રૂપીસ, 240 મિલિયન ડોલર રૂપિયા, 240 મિલિયન રૂપિયાનું આપણું જીડીપી છે. સમજ્યું? ઉદાહરણ સ્વરૂપે 100 રૂપિયા રાખો, 50 રૂપિયા રાખો, જે રાખો તે, પણ આંકડો સમજાઈ જાય એટલા માટે હું લઉં છું કે માની લ્યો કે 240 મિલિયન નું આપણું જીડીપી છે. કોનું? ઇન્ડિયાનું જીડીપી જે છે એ 240 મિલિયન રૂપીસ નું છે. હવે આ તો રૂપિયામાં હોય, બટ ઓબ્વિયસ છે મિત્રો, ભારત દેશ છે એ જીડીપી રૂપિયામાં ગણે, અમેરિકા ડોલરમાં ગણશે, યુકે વાળા છે એ પાઉન્ડમાં ગણશે, જાપાન વાળા યેનમાં ગણે, ચાઇના વાળા યુઆન અથવા તો રેનમિન્બી કયો છો એમાં ગણશે. વિશ્વના દરેક દેશ પોતાનું જીડીપી એ પોતાના કન્ટ્રીમાં ગણે, પણ સર્વ સ્વીકૃત ચલણ જે છે એ આપ બધા જાણો છો, ડોલર સાથે કમ્પેરિઝન થાય છે. હવે સમજો કે આપણે ભારત દેશ માટે સમજો મિત્રો, ખાસ કન્સેપ્ટ હવે શરૂ થાય છે કે 240 મિલિયન રૂપિયાનું આપણું જીડીપી છે. આ જીડીપી રૂપિયાનું છે, 240 મિલિયન રૂપિયાનું જીડીપી છે, પણ તમારે એને ડોલરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? બે પ્રકાર છે, અને બે પ્રકાર એટલે કયા? તો કે પેલો સીધો પ્રકાર, માની લ્યો કે અત્યારે 75-76 રૂપિયા ભાવ આલે ડોલરનો, હું 80 રૂપિયા લઈ લઉં, અપેક્ષા એવી ન રખાય, પણ ઉદાહરણ સ્વરૂપે 80 રૂપિયા લઈ લઉં, તો સમજો $1 80 રૂપિયા છે, તો 80 વડે ભાગાકાર કરવો પડે, તો 8 વડે ભાગાકાર કરો, આ શૂન્ય શૂન્ય ઉડાડી દઈ, અને 8 તીડી 24. એનું અર્થઘટન શું થયું મિત્રો? કે આપણી ખરેખર જો જીડીપી તમે ગણતા હોય તો 3 મિલિયન રૂપીસની, 3 મિલિયન ડોલર આજે આવ્યા ને, એ શું આવ્યા? 3 મિલિયન ડોલરની જીડીપી થઈ આપણી. જો રૂપિયામાં ગણો તો રૂપિયામાં કેટલી થઈ? 240 મિલિયન રૂપીસની થઈ. અને જો તમે ડોલરમાં ગણો તો કેટલી? 3 મિલિયન ડોલરની થઈ. આ જે જીડીપી ગણવામાં આવે છે ને, આને શું કહેવામાં આવે છે? તો કે નોમિનલ પ્રાઇસ કહેવાય છે. આ જીડીપી ની ગણતરી કરી આપણે, એને શું કહેવાય? જીડીપી એટ ધ નોમિનલ પ્રાઇસ. જીડીપી એટ નોમિનલ પ્રાઇસ.
પણ આ કન્સેપ્ટ છે ને મિત્રો એ ઘણી વખત ઓછો ધ્યાનમાં લેવાય છે. જો જીડીપી નોમિનલ પ્રાઇસે ધ્યાનમાં લેવામાં આવે તો ભારત અત્યારે વિશ્વની 5મા નંબરની અર્થવ્યવસ્થા છે. સમજો મિત્રો, જીડીપી નોર્મલ પ્રાઇસ લેવામાં આવે નોમિનલ પ્રાઇસે તો ભારતની અર્થવ્યવસ્થા વર્લ્ડમાં કેટલા ક્રમે છે? 5મા ક્રમે છે. પરંતુ જો જીડીપી ને પીપીપી ના આધારે ગણવામાં આવે તો ભારત વર્લ્ડમાં 3rd છે. તો હવે આપણે સમજીએ કે પરચેસિંગ પાવર પેરિટી શું છે. સમજો મિત્રો, બહુ વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરજો. લખી ન શકાય સાથે તો ચિંતા ન કરતા, ઉદાહરણ 2 વખત રિપીટ કરીશ. ઠીક છે? હવે આ તો જીડીપી નોમિનલ પ્રાઇસ થઈ. એક વસ્તુ છે મિત્રો કે માની લ્યો આપણે દર વખતે ગણતરી કોના આધારે કરીએ? એક્સચેન્જ રેટ ના આધારે કરીએ કે ડોલરના કેટલા રૂપિયા છે. $1 બરાબર 75 રૂપિયા, $1 બરાબર 70 રૂપિયા, 80 રૂપિયા. ખરેખર શું છે મિત્રો? ખરેખર તુલના આ રીતે ના થાય. શું કામ ન થાય? કારણ કે વિશ્વના દરેક દેશ છે ને મિત્રો, એ દરેક દેશના લોકોનું જીવન ધોરણ અલગ અલગ છે. વિશ્વના દરેક દેશના લોકોની રહેણી કહેણી અલગ અલગ છે અને એનું જીવન ધોરણ અલગ અલગ હોય, એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અલગ અલગ છે, ત્યાંનો ખર્ચ અલગ અલગ છે, ત્યાંના ભાવ અલગ અલગ છે. તો સીધી કમ્પેરિઝન ના હોય. સમજો મિત્રો, સીધી કમ્પેરિઝન ના કરાય. હું એટલા માટે કહું છું કે સિમ્પલ વસ્તુ વિચારો. એક સાદું ઉદાહરણ તમને આપું, ઉદાહરણ દ્વારા તમને મગજમાં બેસી જશે. માની લ્યો કે હું તમને કહું કે અત્યારે આપણે સમજીએ કે અમેરિકા છે. હવે તમે માની લ્યો કે અમેરિકા ગયા, અમેરિકાની અંદર તમારે એક બિસ્લેરીની પાણીની બોટલ જોઈએ છે. તો બિસ્લેરી કંપનીની પાણીની બોટલ જે છે એ અમેરિકામાં તમને $1 ની મળે છે. કેટલા ડોલરની મળે છે મિત્રો? $1 ની મળે છે. માની લ્યો $1 ની છે. હવે આ જ પાણીની બોટલ તમે મિત્રો ભારતમાં લેવા જાઓ તો ભારતમાં આપને ખબર છે કેટલા રૂપિયાની મળે છે? 20 રૂપિયાની મળે છે. કેટલા રૂપિયાની મળે છે? 20 રૂપિયાની. તો સમજો મિત્રો અહીંયા કે અહીંયા એવું આપણે ન કહી શકીએ કે સર અમેરિકામાં $1 ની બોટલ મળે, અમેરિકામાં $1 ની બોટલ મળે અને ભારતમાં તો આપણે કહીએ છીએ કે $1 બરાબર તો કે 80 રૂપિયા. આપણે પકડીને આલીએ, ઉદાહરણમાં ચાલુ રાખીએ. આપણે $1 એટલે 80 રૂપિયા પકડીને હાલો તો ખરેખર અહીંયા બોટલ 80 રૂપિયાની થઈ ગણે. કારણ કે ભારતની કમ્પેરિઝન એ રીતે કરો કે $1 આ નોમિનલ જીડીપી ની વાત કરું મિત્રો, જો તમે નોમિનલ રીતે ગણો તો ખરેખર અમેરિકામાં બોટલનો ભાવ કેટલો થયો? 80 રૂપિયા થયો. ખરેખર આવું ન કરવાનું હોય મિત્રો. એવી જ રીતે તમને વાત કરું, માની લ્યો કે અમેરિકાની અંદર તમે જાઓ તો અમેરિકાની અંદર એક બર્ગર વેચાય છે. એ બર્ગરની કિંમત માની લ્યો $4 છે. કેટલા ડોલર છે? $4 અમેરિકામાં બર્ગરની કિંમત હોય તો આપણે સીધો થોડો હિસાબ કરાય કે અમેરિકામાં એક બર્ગરની કિંમત $4. $1 એટલે કેટલા? 80 રૂપિયા. કરો ગુણાકાર, ગુણ્યા 80 વડે ગુણાકાર કરો તો 8 ચોકુ ને 32, 320 રૂપિયાનું કે સાહેબ બર્ગર મળે. પણ ખરેખર એવું નથી મિત્રો. એ તો આપણે એક્સચેન્જ રેટ ધ્યાનમાં લીધો ને એટલે 320 રૂપિયાનું બર્ગર થયું, બોટલ થઈ. ખરેખર આની કમ્પેરિઝન ના કરાય. વર્લ્ડ બેંકે આજે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ઈ સેના માટે છે? ઈ આના માટે જ છે. સિમ્પલ ભાષામાં સમજાવું મિત્રો કે અહીંયા શું કીધું છે. તમે એક વસ્તુ સમજો કે જે ડોલરના $1 80 રૂપિયા આપણે ગણીએ છીએ, ખરેખર એવું નહીં કરવાનું. શું કમ્પેરિઝન કરવાની કે ત્યાં પાણીની બોટલ $1 માં મળે છે અને ભારતમાં કેટલામાં મળે છે? તો કે 20 રૂપિયામાં મળે છે. તો એનું અર્થઘટન શું થયું કે અહીંયા પરચેસિંગ પાવર પેરિટી છે ને. સમજો મિત્રો, અહીંયા પરચેસિંગ પાવર પેરિટી કેટલી થઈ? તો કે $1 બરાબર 20 રૂપિયા થઈ. કેટલી થઈ? $1 બરાબર 20 રૂપિયા ગણવાના, 80 રૂપિયા નહીં ગણવાના. લાઈફસ્ટાઈલ અલગ છે, જીવન ધોરણ અલગ છે, એટલે $1 ના 80 નો ગણાય. આપણે શું સમજવાનું? $1 બરાબર 20 રૂપિયા થયા. એવી રીતે માની લ્યો કે અહીંયા અમેરિકામાં આપણે કીધું કે બર્ગર સાહેબ $4 માં મળે અને તમે તો ધડ દેરાનો હિસાબ કરી નાખો કેટલો? એ કે 320 રૂપિયા. ખરેખર એ નથી મિત્રો. આપણે એ જોવાનું કે ભારતમાં ખરેખર આ બર્ગર કેટલા રૂપિયામાં મળે છે. હવે માની લ્યો કે ભારતમાં આ જે બર્ગર છે એ તમને લોકોને 80 રૂપિયામાં મળતું હોય.
સમજી લ્યો, માની લ્યો કે ભારતમાં આ બર્ગર તમને 80 રૂપિયામાં મળે છે, તો શું કરવાનું કે આ 80 રૂપિયા જે છે ને એને $4 વડે ભાગી નાખવાના. 80 રૂપિયાનું બર્ગર મળે છે અને અહીંયા કેટલાનું મળે છે? $4 નું મળે છે. તો 80 ભાગ્યા $4 કરો તો $1 સામે પરચેઝિંગ પાવર પેરિટી કેટલી આવે? 20. આ જે 20 આવ્યા ને મિત્રો એને કહેવાય પરચેઝિંગ પાવર પેરિટી. સમજો મિત્રો, આ જે 20 આવ્યા ને એને શું કહેવાય? પરચેઝિંગ પાવર પેરિટી. પણ પ્રશ્ન એ છે, આપણે પ્રશ્ન થાય કે સાહેબ આ પરચેઝિંગ પાવર પેરિટી અને ખરેખર તમે જ્યારે ગણતરી કરતા હોય રિયલ સેન્સમાં તમે ગણતરી કરો ને તો આવી રીતે ન થાય. 80 રૂપિયા લેખે ગણતરી ના થાય મિત્રો, તો 320 ના બર્ગર તમે વિચારો એ નથી. ખરેખર યાનો $4 નું મળે છે અને અહીંયા આપણે કેટલા રૂપિયાનું બર્ગર મળે છે? 80 રૂપિયાનું. તો ખરેખર આની તુલના કરવાની. ત્યાંનો ભાવ અને ભારતનો ભાવ આની તુલના કરો. માની લ્યો કે ત્યાં તમે લોકો પાણીપુરીની પ્લેટ ખાવા ગયા, હવે અહીંયાની પાણીપુરીની પ્લેટ છે એ તમને લોકોને $2 ની મળે. અલગ આંકડો લઈએ, અહીંયા $2 ની પાણીપુરીની પ્લેટ મળે છે, સમજો. અને અહીંયા પાણીપુરીની પ્લેટ તમને 30 રૂપિયાની મળે છે, સમજો. ત્યાં $2 ની પ્લેટ મળે અને અહીંયા 30 રૂપિયાની મળે. જો તમે એક્સચેન્જ રેટ લ્યો નોમિનલ કે $2 એને ગુણ્યા 80 રૂપિયા એટલે 160 રૂપિયાની પાણીપુરીની પ્લેટ. ખરેખર એમ ન ગણાય મિત્રો. પાણીપુરીની પ્લેટ માટે 80 રૂપિયાનો એક્સચેન્જ રેટ ધ્યાનમાં જ નથી લેવાનો. કયો રેટ ધ્યાનમાં લેવાય કે અહીંયા કેટલાની? 30 રૂપિયાની. ત્યાં કેટલાની? $2 ની. તો $2 વડે ભાગાકાર કરો એટલે ખરેખર પાણીપુરીની પ્લેટ જે છે એની પરચેઝિંગ પાવર પેરિટી કેટલી ગણાય? 15 રૂપિયા ગણાય. આવી રીતે જેટલી વસ્તુઓ હોય ને મિત્રો એ દરેક વસ્તુ માટે પરચેઝિંગ પાવર પેરિટી અલગ અલગ ગણાય છે. હવે તમે વિચાર કરો, પાણીની બોટલ માટે અલગ, પાણીપુરી માટે અલગ, પીઝા માટે અલગ, બર્ગર માટે અલગ, માર્કર માટે અલગ, સ્પેક્સ માટે અલગ, શર્ટ માટે અલગ, રિસ્ટવોચ માટે અલગ, બધા માટે અલગ અલગ. આ ગણતરી કરવામાં વિચાર કરો કે વિશ્વમાં કેટલી વસ્તુઓ જુદા જુદા દેશની અંદર ઉપયોગમાં લેવામાં આવતી અસંખ્ય વસ્તુઓ, અને એમાંય ઘણી વખત અમુક વસ્તુ અમુક દેશમાં હોય અને નો પણ હોય. માની લ્યો કે ફાફડા ગાંઠિયા છે એ તો અમેરિકામાં વેચે, જલેબી અમેરિકામાં વેચાય. હવે રાજકોટમાં શિયાળામાં કાવો વેચાય, કાવો. હવે આ કાવો કઈ અમેરિકામાં ના વેચાતો હોય તો અમુક વસ્તુ છે આવી રીતે કોકટેલ ને મોકટેલ અમેરિકામાં વેચાય, અહીંયા નો હોય. તો અમુક વસ્તુ વિદેશમાં છે, અમુક વસ્તુ આપણા દેશમાં છે. આની ગણતરી છે ને મિત્રો ખૂબ જ ડિફિકલ્ટ હોય, ખૂબ જ ડિફિકલ્ટ હોય અને સમય લાગે. ગણતરી કરતા મિત્રો સમય લાગે અને એટલા માટે પરચેઝિંગ પાવર પેરિટીની ગણતરી બહુ ઓછી થાય છે. અને આ વર્લ્ડની અંદર જે ગણતરી કરવામાં આવે છે યુએન સ્ટેટિસ્ટિકલ કમિશન છે, યુનાઇટેડ નેશન્સ નું જે સ્ટેટિસ્ટિકલ કમિશન છે ને મિત્રો એ આ ડેટા લે અને એ ડેટાને આધારે વર્લ્ડ બેંક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે. આ 2 દિવસ પહેલા પ્રસિદ્ધ થયું અને ઈ પણ કયા વર્ષ માટે કીધું? એને 2017 માટે કીધું. કયા વર્ષ માટે કીધું? 2017 માટે. અને શું કીધું કે ડોલરની તુલનાએ ભારતની પરચેઝિંગ પાવર પેરિટી ગણો તો ખરેખર કેટલા રૂપિયા છે? 20.65 લઈ અને હિસાબ કરવાનો 80 રૂપિયા લઈને કે 75 લઈને કરવાનો નથી. યસ મિત્રો, આ કન્સેપ્ટ છે પરચેઝિંગ પાવર પેરિટીનો. એવો જ એક શબ્દ તમને હજી સમજાવો મિત્રો. આ પરચેઝિંગ પાવર પેરિટી માટે હજી એક શબ્દ ઉદાહરણ આપો. માની લ્યો કે તમારા કોઈ મિત્ર છે, તમે સાથે સ્ટડી કરો છો, એન્જિનિયરિંગ કર્યું કે માસ્ટર કર્યું કે કંઈ પણ કર્યું, અને તમારામાંથી ઘણી વખત સાંભળ્યું હશે કે સર આ મારો ભાઈબંધ છે, મારો ફ્રેન્ડ છે, એને અમેરિકામાં 1 કરોડની નોકરી લાગી. કહેતા હોય છે મિત્રો આપણે કે આપણા કોઈ મિત્રને અમેરિકામાં યુએસએ માં કેટલા કરોડની, તો કે 1 કરોડ રૂપિયાનું એન્યુઅલ પેકેજ એની જોબ લાગી ગઈ સાહેબ. હવે 1 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું એટલે આપણે તો કે વાહ મોટા વાહ, 1 કરોડ રૂપિયા અમેરિકામાં પેકેજ મળ્યું. અને 1 કરોડનું પેકેજ મળ્યું અને એ જ વ્યક્તિને એક બીજો ભાઈબંધ જે છે, બીજો મિત્ર હોય, એને ઇન્ડિયાની અંદર કોઈ કંપની રાખે અને ઈ એમ કે 30 લાખ રૂપિયાનું પેકેજ છે એન્યુઅલી. સમજો
અમેરિકામાં તમારા ફ્રેન્ડને 1 કરોડની જોબ મળી અને બીજા મિત્રને ઇન્ડિયામાં 30 લાખની જોબ મળી. પ્રશ્ન શું થાય? સીધું મગજમાં આવે સેવી કે વહી જવાય. અમેરિકા જ વહી જવાય. એક તો શાંતિથી રહેવાનું, તો કે અત્યારે ટ્રમ્પ સાહેબ રહેવાનું જ દેતા શાંતિથી, પણ કઈ વાંધો નહીં. અમેરિકામાં વહી જવાય, ભારતમાં નો રહેવાય. શું કામ? કારણ કે આપને છે ને આ 1 કરોડ રૂપિયા મોટા લાગે છે 30 લાખ કરતા, પણ ત્યાં જાવ તો અહીંયા પાણીની બોટલ જે તમે 20 રૂપિયા લેખે હમણાં ગણતરી કરી ને, ત્યાં $1 એટલે 80 લેખે મળે. જીવન વપરાશે પણ જાજા, એટલે ખરેખર 80 રૂપિયા લેખે ગણતરી ન થાય. ખરેખર અહીંયા એને જે જોબ મળી છે ને મિત્રો, એ કઈ રીતે મળી છે? $1 ના 80 રૂપિયા લ્યો તો એને મિત્રો $1,25,000 અને એને ગુણ્યા $1 ના 80 રૂપિયા ભાવ, એટલે મિત્રો એને કેટલા રૂપિયાની જોબ મળી? 1 કરોડની. કેટલાની? 1 કરોડની તમારા મિત્રની જે જોબ છે મિત્રો, સમજો, એ 1 કરોડની જોબ છે ને, એ ખરેખર કેટલા ડોલર મળ્યા એને? $1,25,000 મળે છે. અને એને 80 લેખે હિસાબ કરી અને કેટલા બનાવ્યા? 1 કરોડ. ખરેખર તમે વિચારો કે $1,25,000 હોય, $1,25,000 એને 80 વડે ગુણાકાર ન કરાય મિત્રો. કોના વડે ગુણાકાર કરાય? પરચેઝિંગ પાવર પેરિટી રેટ મુજબ ગણતરી કરાય. અને પરચેઝિંગ પાવર પેરિટી નો રેટ જે છે એ અત્યારે કેટલો નક્કી કર્યો છે? 20.65 જેવો છે, વર્લ્ડ બેંક કહે છે. તો આને ગુણ્યા 20.65 થાય. માની લ્યો કે તમે 20 કરો ને મિત્રો, તો 1,25,000 ગુણ્યા 20 કરો એટલે જાજુ ન થાય, 25 લાખ રૂપિયા થાય. એટલે ખરેખર તમારો મિત્ર જે યુએસએ ની અંદર જોબ કરવા ગયો, એને ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ, ભારતની પરચેઝિંગ પાવર પેરિટીના દ્રષ્ટિકોણથી જોઈને તો એને 25 લાખ જ મળે છે. એને કેટલા મળે છે? ખરેખર જુઓ તો તમારો મિત્ર ત્યાં ભલે એમ કહે કે 1,25,000 તો ડોલર છે, ડોલરમાં આવક છે, ડોલરમાં જાવક છે. પાણીપુરીની પ્લેટ ખાવા જાય તો $2 વ્યા જાય, $2 વ્યા જવાના છે. 1,25,000 માંથી $2 વ્યા ગયા. અહીંયા એવું નહીં થાય. અહીંયા તમને એટલા માટે કહું છું મિત્રો કે આ કન્સેપ્ટ છે ને, એને કોના આધારે સમજવો પડે? પરચેઝિંગ પાવર પેરિટીના આધારે સમજવો પડે. અને એટલા માટે મિત્રો આ પરચેઝિંગ પાવર પેરિટી અગત્યની છે. ભારતમાં તમને 30 લાખની જોબ મળે ને, તો પરચેઝિંગ પાવર પેરિટીના દ્રષ્ટિકોણથી જોવો તો અમેરિકાની 1 કરોડની નોકરી કરતા ભારતની 30 લાખની નોકરી મોટી. આ કે અમેરિકાના 1 કરોડ એ ભારતના 25 લાખ બરાબર થાય છે. સમજાય છે? જો આ કન્સેપ્ટ આખો સમજાઈ જાય તો મિત્રો પરચેઝિંગ પાવર પેરિટી શું છે ને, એ કોઈ દિવસ ભૂલાશે નહીં. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લ્યો, એની અંદર મિત્રો આ પરચેઝિંગ પાવર પેરિટી નો કન્સેપ્ટ છે ને, એ સૌથી વધુ અગત્યનો છે. સૌથી વધુ અગત્યનો છે એટલા માટે એકદમ સરળ ભાષામાં આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા ઉદાહરણ આપીને, ઉદાહરણ એટલા માટે આપ્યા છે કે તમારા મગજની અંદર બેસી જાય કન્સેપ્ટ. ઠીક છે મિત્રો? તો આ વાત હતી પરચેઝિંગ પાવર પેરિટીની. અને એ પરચેઝિંગ પાવર પેરિટીના દ્રષ્ટિકોણથી મિત્રો વિશ્વની અંદર ઇન્ડિયા 3rd રેન્ક ઉપર છે. એ યાદ રાખજો. નોમિનલ જીડીપી માં વિશ્વની અંદર ભારત કયા રેન્ક ઉપર છે? 5મા રેન્ક ઉપર છે. પણ પરચેઝિંગ પાવર પેરિટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિશ્વમાં કેટલા ક્રમ ઉપર છે? 3જા ક્રમ ઉપર છે. અહીંયા પીપીપી ના દ્રષ્ટિકોણથી જોવો તો પીપીપી ના દ્રષ્ટિકોણથી પહેલા ક્રમ નંબર ઉપર આવે છે મિત્રો ચાઇના. પરચેઝિંગ પાવર પેરિટીમાં પહેલા ચાઇના આવે છે, બીજું યુએસએ છે અને ત્રીજું કયું છે? ઇન્ડિયા છે. આને યાદ રાખી લેજો મિત્રો. પણ જો તમે નોમિનલ જીડીપી લ્યો તો નોમિનલ જીડીપી ની અંદર ભારતનો ક્રમ કેટલામો છે? 5મો છે. આ બંને વચ્ચેનો કોન્ફ્લિક્ટ છે મિત્રો, એ કોઈ દિવસ આડાઅવડું થવું જોઈએ નહીં. ઠીક છે મિત્રો? આ વસ્તુ અગત્યની છે. અને એક બે વસ્તુ એ પણ અગત્યની છે કે જો એશિયા પેસિફિક આંકડા બહાર પડ્યા છે, એમાં બધું મિક્સિંગ આપેલું છે. એશિયા પેસિફિક ની અંદર જોવો તો એશિયા પેસિફિક દેશની અંદર વાતો કરીએ તો પહેલા ચાઇના છે, બીજું ઇન્ડિયા છે. બરોબર છે? તો આ વસ્તુ પણ આપણા માટે
વર્લ્ડ લેવલે જે મુદ્દો છે અગત્યનો છે, અને આવી જે રામાયણ આટલી વિશ્વની અંદર દરેક પ્રકારની કરોડો વસ્તુઓ, એ કરોડો વસ્તુઓ માટે આવી રીતે પરચેસિંગ પાવર પેરિટી ગણે, એ પાણીપુરીની પ્લેટ માટે ગણાય, એ ભેળપુરી માટે ગણાય, માર્કર માટે, ચશ્મા માટે, બધાય માટે ગણી અને એની એવરેજ કાઢે. ઈ કામ કોણ કરે છે? તો કે વર્લ્ડ બેંક નું ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ. કોણ કરે છે? ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ દ્વારા આવી માથાકૂટ થાય છે, અને આટલી માથાકૂટમાં સમય લાગે એટલે ડેટા લેટ પબ્લિશ થાય છે. ઠીક છે મિત્રો, અપેક્ષા રાખું છું કે આ મુદ્દાને તમે લોકો વ્યવસ્થિત રીતે સમજી શકાશો. આગળ વધીએ ફટાફટ. આગળ વધીએ. આવો જ અર્થતંત્રનો એક અગત્યનો કન્સેપ્ટ છે, શબ્દ છે, અને એ શબ્દ એટલે કયો? તો કે તાજેતરમાં મિત્રો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે IMF દ્વારા, યસ એ પણ યાદ રાખી લેજો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એટલે આમ જોવો ને તો આપણે આજે વર્લ્ડ બેંક અને IMF ની જ માથાકૂટ કરવી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે દર વર્ષે રિપોર્ટ બહાર પાડે છે, અગત્યના 3 છે. એમાં સૌથી વધુ અગત્યનો છે મિત્રો એ કયો છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે. શું છે મિત્રો? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. હવે એને ગઈકાલે સાંજે આ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, એટલે એને પરમ દિવસે બહાર પડ્યું, આપણી પાસે ગઈકાલે આવ્યું હોય. આ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જૂન મહિનાનું અપડેટ બહાર પડ્યું. જૂન મહિનાનું અપડેટ બહાર પાડ્યું, અને એમાં એને 2020 અને 2021 ના ગ્રોથ રેટ દર્શાવ્યા છે. સમજો મિત્રો, અગત્યની વસ્તુ છે મંદી આવશે, કોવિડ ને લીધે શું અસર થશે, એવું એને વર્લ્ડ બેંક IMF એ નક્કી કર્યું, અને એન્ટાયર વર્લ્ડ ની અંદર એને એવું કીધેલું છે. સમજો મિત્રો, એન્ટાયર વર્લ્ડ. આ આંકડાકીય માહિતી એટલા માટે અગત્યની છે કે પરીક્ષામાં પ્રિલિમ્સમાં પણ પૂછી શકાય, અને મેઇન્સ લખતા વિદ્યાર્થીઓ આંકડાકીય માહિતી સાથે આન્સર લખશો તો 1 માર્ક ક્વેશ્ચન દીઠ વધી જશે. મિત્રો, તો આ આખા વર્લ્ડ માટે IMF એમ કહે છે કે 2020 આ કેલેન્ડર વર્ષ લે છે, યાદ રાખજો. કેલેન્ડર વર્ષ એટલે જાન્યુઆરી થી ડિસેમ્બર હોય, અને ફાઇનાન્શિયલ યર છે એ એપ્રિલ થી માર્ચ નું હોય. કેલેન્ડર વર્ષ 2020 માં -4.9%. સમજો મિત્રો, -4.9% ગ્રોથ રહેશે. આ કોવિડ ની મહામારીને લીધે આખા વર્લ્ડ નો નેગેટિવ ગ્રોથ રેટ છે. કેટલો? -4.9%. અને 2021 માટે કીધું છે કે 5.4% પ્લસ થઈ જશે. એટલે આ વર્ષ કાઢવાનું છે મિત્રો, આ વસ્તુ છે. અને એમાં એને જે વાત કરી ખાસ કરીને કે જે એડવાન્સ કન્ટ્રી, એડવાન્સ ઇકોનોમી જે છે, વિકસિત અર્થતંત્ર વાળા દેશ છે, એની પણ કપરી હાલત છે મિત્રો. યસ, જે વિકસિત દેશની વાત કરો તો USA સૌથી વધુ પ્રશ્ન છે. USA માટે એને કીધેલું છે કે અમેરિકાનું અર્થતંત્ર, એનો GDP ગ્રોથ રેટ જે છે, અમેરિકાનો ગ્રોથ રેટ -8% રહેશે. યસ મિત્રો, -8%. અને પછી 2021 માં ઈ કે પ્લસ માં આવ્યો જશે, પણ 4.5%. અમેરિકાની વાત કરી છે. જાપાન માટે પણ એને કીધેલું છે મિત્રો, આ પણ યાદ રાખી લેજો. જાપાન આવડી મોટી સત્તા હોવા છતાં એમાં -5.8% છે. 5.8% માઇનસ. અને જાપાન 2021 માં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એમ કહે છે કે 2.4% ના દરે જ ગ્રોથ કરી શકશે. આનાથી વધારે જાપાનનો ગ્રોથ નહીં થાય. આખું વિશ્વ તૂટ્યું છે. UK સૌથી વધુ ગંભીર અસર થઈ છે મિત્રો, એ UK ની અંદર થઈ છે. જેને કહેવાય ડેવલપ્ડ ઇકોનોમી છે, વિકસિત દેશોની અંદર સૌથી ગંભીર હાલત છે એ UK ની છે. -10.2% છે. યાદ રાખજો, -10.2%. પણ 2021 માં એમ કહે છે કે 6.3% ના દરે ગ્રોથ કરી લેશે. પણ આ શું કામ? આ કે આપ જાણો છો, એક તો બ્રેક્ઝિટ, આગળ ઉપર આપણે વાત કરી હતી, યુરોપિયન યુનિયન માંથી UK પોતે બાદબાકી થઈ ગઈ છે, યુનિયન માંથી બહાર નીકળી ગયા, જેને બ્રેક્ઝિટ તરીકે આપણે ઓળખતા હતા. સંપૂર્ણ મુદ્દો અગાઉ ચર્ચા કરી છે, એટલે માઠી અસર થાય છે. અને મિત્રો, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, આ ફ્રાન્સ, ઇટલી અને સ્પેન, એનો જે નેગેટિવ ગ્રોથ રેટ છે ને મિત્રો, 12% જેટલો છે.
સમજો -12% થી પણ વધારે છે. ઇટલી, સ્પેન અને ફ્રાન્સ માટે ભયંકર હાલત છે. આ તો ડેવલપ્ડ કન્ટ્રીની વાત થઈ મિત્રો. આપણે એન્ટાયર વર્લ્ડ ની અંદર આનું એક સ્ટેટિસ્ટિકલ ફોર્મેટ છે મિત્રો, એની પણ વાત કરું. એન્ટાયર વર્લ્ડ ની અંદર આ ડેવલપ કન્ટ્રીમાં થોડાક ઉદાહરણ લીધા. હવે ડેવલપિંગ કન્ટ્રી, ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રીની હાલત શું છે તો એ પણ તમને કહું મિત્રો. અહીંયા ઇન્ડિયા માટે એને પ્રેડિક્ટ કરેલું છે કે આપણો ગ્રોથ રેટ આ વખતે કેટલો તો કે -4.5% રહેશે. -4.5% રહેશે. આ ભારતની વાત કરી છે. અને આવતા વર્ષે ભારતનો ગ્રોથ રેટ તો કે 6% થઈ જશે પ્લસમાં. આ વર્ષે માઇનસ છે, આવતા વર્ષે પ્લસ થશે. આવી જ વાત કરી છે એને ચાઇના માટે. જો મિત્રો, ચાઇનાનો ગ્રોથ રેટ આ વર્ષનો કેટલો તો કે +1%. +1%. એટલે કોઈ પણ સંજોગોની અંદર આ કોવિડ ભલે ત્યાંથી આવ્યો હોય, કોવિડની મહામારી ત્યાંથી શરૂ થઈ હોય, પણ ચાઇનાની વસ્તુનું જે ડમ્પિંગ વર્લ્ડની અંદર થઈ ગયું છે મિત્રો. અને ભારતમાં આપણે ગમે એટલા પ્રયત્ન કરો મિત્રો, આજે સવારે ઉઠીને સાંજે સુવો ત્યાં સુધીમાં અસંખ્ય વસ્તુ એવી છે કે આપણે ચાઇનાની જ યુઝ કરીએ છીએ, ત્યાંની જ યુઝ કરીએ છીએ. એમનેમ બહાર નહીં થાય મિત્રો. એમનેમ ચાઇનીઝ વસ્તુઓનો ખાલી બહિષ્કાર કરવાના વિચારથી નો થાય, એ ધીમે ધીમે થશે. અને એટલા માટે વર્લ્ડ આખામાં પ્રોબ્લેમ છે. ચાઇનાનો ગ્રોથ રેટ અત્યારે પણ પ્લસ છે અને પછી પણ કેવો રહેશે? પ્લસ રહેવાનો છે. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કદાચ મિત્રો આ થોડું કેમેરામાં મને એડજસ્ટ થતું એવું લાગે છે, જો બ્લર થતું હોય તો બહુ ચિંતા ના કરતા, હું બોલતો જાઉં છું. ઠીક છે. અને ચાઇનાની અંદર આવતા વર્ષનો ગ્રોથ રેટ છે એ 8.2% છે. કેટલો છે મિત્રો? 8.2% ગ્રોથ રેટ રહેવાનો છે. આ ચાઇનાની વાત છે. બાકી આનું જે આખું લિસ્ટ જે છે મિત્રો, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક નું લિસ્ટ, એ આજે ફેસબુક પેજ ની અંદર અને યુટ્યુબ ચેનલ ની અંદર સ્ટેટિસ્ટિકલ ડિટેલ સાથેનું પેજ જે છે એ હું એટેચ કરી દઉં છું. એટલે ડિટેલ માહિતી વર્લ્ડના બધા દેશની જોઈ હોય તો એ પણ તમે એમાંથી જોઈ શકશો. ઠીક છે મિત્રો, અત્યારે યસ આ ડેટા રોમિંગ ને થોડું ઝૂમિંગ થાય મને લાગી રહ્યું છે અત્યારે, તો આ સેશન ને આગળ નથી ખેંચતા, અહીંયા સુધી રાખશું મિત્રો. તો આવતીકાલે વળી પાછા નવા કન્સેપ્ટ, નવા ન્યૂઝ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.